જય હિન્દ દોસ્તો, પર એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને થોડાક રહસ્યો ખોલવાનો છું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કીર્તિ પટેલ અને ઇન્દ્ર ભારતી બાપુ વચ્ચે સમાધાન થઈ ગયું છે અને અમુક રહસ્યો પણ સામે આવ્યા છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ચાલી રહ્યું છે ટ્રેન્ડિંગમાં. અને તે રહસ્ય શું છે અને આ સમાધાનને લઈને એવું તે શું રહસ્ય બહાર પડ્યું છે જેના લીધે તાત્કાલિક સમાધાન કરવામાં આવ્યું છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને ઘણા બધા લોકોની કોમેન્ટ જ એ આવતી હોય છે કે આટલું બધું તાત્કાલિક સમાધાન કેમ? ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલ ઉપર આરોપ લગાવ્યો હતો અને આની સમગ્ર માહિતી લઈને હું આવી ગયો છું ને A to Z તમને જાણકારી જણાવવા જઈ રહ્યો છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. તો શું છે રહસ્ય અને એ ગુજરાતમાં હાલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું હોય તેના વિશે ભરપૂર માહિતી મેળવીને સમગ્ર એક સાથે કલેક્શન કરીને એક વિડિયો બનાવું છું, જેમાં A to Z ઇન્ફોર્મેશન એટલે કે સમગ્ર માહિતી આવી જતી હોય છે કે સત્ય શું છે અને અસત્ય શું છે તેના વિશે ચર્ચા કરવાના છે. પણ જો કઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. તો હવે શરૂ કરીએ. તો ટૂંક સમય પહેલા શિવરાત્રી દરમિયાન કીર્તિ પટેલ સાધુના વેશમાં આવી હતી અને મૃગીશ કુંડમાં સ્નાન કર્યું હતું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમે જોયું પણ હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. અને તે સાધુના વેશમાં આવી હતી. ત્યારબાદ ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલ પર આરોપ લગાવ્યો હતો અને તેના પર કેસ કર્યો હતો. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને કીર્તિ પટેલ હાલ રાજસ્થાનમાં હતી, ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી જૂનાગઢ પોલીસ દ્વારા. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. ત્યારબાદ કીર્તિ પટેલને જૂનાગઢ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યાં તેના જામીન મંજૂર થઈ ગયા હતા. ત્યારબાદ પછી પબ્લિકે પણ ઘણી ડિમાન્ડ કરી હતી કે ભાઈ કીર્તિ પટેલને સજા થવી જોઈએ. જૂનાગઢ વાસીઓ જે હતા તેમણે પણ કમ્પ્લેન કરી હતી કે ભાઈ કીર્તિ પટેલને સજા થવી જોઈએ. તેને મૃગીશ કુંડમાં સ્નાન કર્યું એના દરમિયાન તેને સજા થવી જોઈએ અને સરકારે કાર્યવાહી કરી હતી. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. પણ તેના જામીન મંજૂર થઈ ગયા હતા. બીજા પણ કીર્તિ પટેલ પર આરોપ લગાવવામાં આવ્યા હતા. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને અત્યારે હાલ કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુને ચાર ઓઢાડીને તેને સન્માન આપ્યું હતું અને સમાધાન કર્યું હતું. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હવે રહસ્યની વાત કરીએ તો ગાઈસ, એવું એક પણ રહસ્ય સામે આવ્યું નથી. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને હજુ આગળ શું શું માહિતી મળે છે અને શું શું કાર્યવાહી થશે અને શું શું પગલાં લેવાશે અને શું હકીકત સામે આવશે તેના પર ફૂલ વિડિયો લઈને તમારી સમક્ષ હું આવીશ. અને નેક્સ્ટ ટાઈમ હજુ શું આગળ રહસ્ય ખુલશે, રહસ્ય હશે તો રહસ્ય સામે આવશે. અને લોકોનું એવું જ કહેવું છે કે ભાઈ આટલું બધું જલ્દી સમાધાન કેમ થયું છે? હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અચાનક સમાધાન ઉપર વાત કેમ આવી ગઈ? તો ઘણા લોકો એવું કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ આનું ગમે મોટું રહસ્ય હશે તો જ આટલું બધું જલ્દી સમાધાન થઈ જાય છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આટલા બધા આરોપ કીર્તિ પટેલ પર લગાવવામાં આવ્યા હતા, તેમ છતાં પણ જલ્દી સમાધાન કેમ થઈ ગયું? લોકોનું એવું જ કહેવું છે. અને આના વિશે જ હજુ આગળ જાણકારી હું લાવીશ તમારી સમક્ષ. તો ગાઈસ પ્લીઝ તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હાલ જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તેના વિશે પણ સમગ્ર માહિતી લાવતો રહીશ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.